તો સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષાને લઈને ફરી વિવાદ થયો છે। કુલપતિનો સંબંધી વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાય થતા અનેક સવાલ ઉઠ્યા છે। જનરલ કેટેગરીમાં ક્વોલિફાય ન થયેલા વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાય થયો છે। પીએચડીની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ કુલપતિના આદેશથી કેટેગરી બદલાઈ। વિવાદ થવાના ડરે રાતોરાત વેબસાઇટ પણ ફેરફાર કરી દેવાયા અને અગાઉ પણ યુનિવર્સિટીમાં રેકોર્ડ સાથે છેડછાડ થતા વિવાદ સર્જાયો હતો। સંવાદદાતા બલદેવ સુથાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી બલદેવ, જે રીતે સુરતની અંદર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે જનરલ જે કેટેગરી ની અંદર ક્વોલિફાઈડ નહીં થયેલા જે કુલપતિના જે સંબંધી જે વિદ્યાર્થી તે ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાઈડ થઈ ગયા હતા। પીએચડીની પ્રવેશ જે પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ કુલપતિના આદેશથી જે કેટેગરી બદલાઈ હતી। વિવાદ થયાના ડરે રાતોરાત જે વેબસાઇટની અંદર પણ તેમનું નામ જે ગાયબ કરવામાં આવ્યું હોવાની જે આક્ષેપ રીતે કરવામાં આવ્યું છે, એટલે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે તે અવારનવાર જે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી વધુ એક જે વિવાદ જે સામે આવ્યો છે તેને લઈને હવે યુનિવર્સિટીના જે સત્તાધીશો દ્વારા કઈ રીતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે જોઈ રહી। બિલકુલ, તો હવે કાર્યવાહી શું થાય છે એ દિશામાં એ પણ જોવું રહ્યું। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી વારંવાર આ પ્રકારના વિવાદમાં આવતી રહે છે અને કુલપતિનો સંબંધી વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાય થયો છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે।